ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આવતીકાલે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રાજેન્દ્ર બાગ પાસે તૈયાર કરવામાં આવેલ સ્વામી વિવેકાનંદની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે। અગાઉ આ સ્થળે પ્રતિમા મૂકવામાં આવી હતી, પણ તે પ્રતિમા સ્વામીજીની પ્રતિભાને અનુરૂપ ન હોવાના કારણે તેની સામે વિરોધ ઉઠ્યો હતો અને તેથી ભાડા દ્વારા આ પ્રતિમાને બદલવાનો નિર્ણય કરાયો હતો। હવે નવી પ્રતિમા તૈયાર થઈ ગયેલ હોવાથી આવતીકાલે તેનું અનાવરણ કરાશે। આ શુભ પ્રસંગે અધ્યક્ષ સ્થાન શ્રી રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરના રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે કચ્છી મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા રહેશે। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી કચ્છ, श्री त्रिकमभाई छांगा, अध्यक्ष श्री जिला पंचायत कच्छ, श्री वासणभाई आहिर, पूर्व मंत्री श्री और धारासभ्य अंजार, श्री पंकजभाई मेहता, अध्यक्ष श्री कच्छ भाजप और धारासभ्य श्री रापर, श्रीमती डॉक्टर नीमाबेन आचार्य, धारासभ्य श्री भुज, श्री अर्जनभाई रवारी, अध्यक्ष गौपालक विकास निगम, श्री रमेशभाई महेश्वरी, धारासभ्य श्री गांधीधाम और श्रीमती हेमलताबेन गोर, प्रमुख श्री भुज नगरपालिका रहेशे। आ प्रतिमा ब्लेक मार्बल में पूर्ण कदनी 6x6 अमदावादना कारीगर द्वारा जयपुर में तैयार करवामां आवेल छे। आ प्रतिमाना काम दरमियान रामकृष्ण मिशन भुजना पदाधिकारीओए खूब रस दाखवीने तेने गौरवरूप बने ते माटे भाड़ाना चेरमेन श्री किरीटभाई सोमपुरा साथे जयपुर जई आवेल अने प्रतिमा तैयार करावेल छे। आ अंगे भाड़ाना चेरमेन श्री किरीटभाई सोमपुराए चंचल न्यूज साथे वात करी हती। एना जयपुर खाते आवेला वर्कशॉपमां आ कुशळ कारीगरो द्वारा आखुं स्टेच्यू तैयार करवामां आव्युं छे। एटલું જ નહીં, સ્ટેચ્યુની કામગીરી દરમિયાન જે તબક્કે મારે જવું પડ્યું તો હું પણ ગયો છું। રામકૃષ્ણ મંડળના કાર્યકર્તાઓ, ઉત્સાહી કાર્યકર્તાઓ, જવાબદાર પદાધિકારી પણ મારી જોડે આવ્યા હતા અને ફાઇનલ જ્યારે કર્યું અમે સ્ટેચ્યુનું કામ પૂરું થયું ત્યારે રામકૃષ્ણ યુવક મંડળના મિશનના કાર્યકર્તાઓએ પણ એને જોઈ અને કીધું કે હવે બરાબર છે, ઓકે છે, ત્યારે અમે ત્યાંથી કાર્ય અને પ્રસ્થાપિત કરી। આ રીતે એક સુંદર કામમાં ખૂબ દિલચસ્પી લઈ અને આખું પૂર્ણ કદ 6.5 ફૂટ ઊંચાઈનું આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને પ્રતિમાને અનુરૂપ અત્યારે જે જૂનું સ્ટેન્ડ હતું એને રિનોવેશન કર્યું, ઊંચાઈ વધારી, ફરતે એક સ્ટેપ વધાર્યું અને સરસ મજાનું એક સર્કલ પણ હતું। એમાં મિનિમમ ઇકોનોમિક રીતે ખર્ચ કરી, ઓછામાં ઓછું ખર્ચ થાય અને સારામાં સારું કામ થાય એ રીતે સ્ટેન્ડ પણ એનું આખું રિનોવેટ કરી અને અમે અષાઢી બીજ 29 તારીખે આનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ પ્રસંગે શ્રીમદ સંત રામકૃષ્ણ મિશનના આદરણીય આત્મદીપાનંદજી ખાસ અમારા સમારંભના પ્રમુખ છે। આ પ્રસંગે કચ્છના પ્રભારી મંત્રી આદરણીય શંકરભાઈ ચૌધરીજી અનાવરણ કરવાના છે અને આપણા કચ્છના લોકલાડીલા મંત્રી આદરણીય તારાચંદભાઈ છેડા એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે। ત્યારે અમારા વિશેષ આમંત્રિતને માન આપીને મહેમાનો તરીકે ત્રિકમભાઈ છાંગા, પ્રમુખ જિલ્લા પંચાયત, આદરણીય વિનોદભાઈ ચાવડા, સાંસદ, પંકજભાઈ મહેતા, આદરણીય નીમાબેન, રમેશભાઈ મહેશ્વરી, અર્જનભાઈ રબારી અને હેમલતાબેન ગોર સહિતના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે અને અમે આવતીકાલે સાંજના 5 વાગે રાજેન્દ્ર બાગની સામે એનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ।